અરે બબીતા ભાભી તમે મૂંઝાવ નહીં. આવતીકાલે મારે રજા છે ને એટલે હું કાલે જીવનમાં જઈ આવીશ અને ત્યાં તમારા માટે સરસ મજાનું લેપટોપ લેતો આવીશ અને સારું ડિસ્કાઉન્ટ હોય હું તમને અપાવી જ દઈશ. બરાબર? હા, મૂંઝાવમાં તમ તારે. હા, ઓકે. હું શું ને બસ મૂકો ફોન. હાલો. કલ છુટ્ટી કા હે મોકા ઓર મોકે પે માरूंगा मैं સોકા. અને જો આ વાતની મારી બેનને ખબર પડી જાય ને તો ખાવા પડશે ધોકા. મતલબ કે કાલે તમારે રજા નથી અને રજા પાડીને તમે બબીતા ભાભી હાટુ લેપટોપ લેવા જાવ છો. આ વાત મારી બેનને ખબર છે. કોણે કરી વાત? મુદ્દો એ નથી કે કોણે વાત કરી, પણ મુદ્દો એ છે કે હવે તમે શું કરશો. એ વાત એ મુદ્દાની. કેટલા લે? વાહ જીજાજી વાહ, આ તમે મુદ્દાની વાત કરી ને. હા, એ તો મુદ્દાની વાત જ અમે કરી અને અમે અમને ખબર જ છે કે આ ખીચડીમાં ખાડો પડ્યો છે એટલે હવે અમે ઘી તો નાખવું જ પડશે. કા કેટલા લે? ખાલી 10,000. 2,000 આપી. ઉભો રે યાર, 5,000 લઈ લેજે. ઓકે. પણ કામ થયા પછી પૈસા મળશે. નહીં, 50% એડવાન્સ લે. સુંદરિયા બધા પાકા બહુ. મૂકી દો. કાંઈ નહીં. આલે આ 500 બાકીના પછી આપી દે. બરાબર? હવે તું મને એ કે એનો પ્લાન શું છે? સુંદર વનનો પ્લાન એ છે કે તમે કાલ લેપટોપ લેવા જાઓ ને ત્યાં અચાનક એ રેડ પાડશે પછી અને સવાલ જવાબની ગેમ રમશે. હા, અને સવાલ જવાબની ગેમમાં તમને એવા ઉલઝાવી દે ને કે એ સાબિત કરી દે કે તમે બેનને પ્રેમ નથી કરતા. પછી એમ કરીને તમારી પાસેથી લેપટોપ લઈ લે. હા, કાંઈ વાંધો નહીં. આ કયા સવાલ જવાબ કરશે મને? ચિઠ્ઠી તૈયાર જ છે. વાહ ભાઈ વાહ, ફૂલે ફૂલ તૈયારી. મેમ ને મારો સુંદર, થેન્ક યુ સુંદર, થેન્ક યુ. આજથી તેને તું મારો ફેવરેટ સુંદર. બરાબર છે? કાંઈ પણ કામ હોય તો જીજાજીને યાદ કરજે. પણ પૈસા વગરનું. હા, કાંઈ નહીં. તું જા ફટાફટ, હું મારી તૈયારી કરું. થેન્ક યુ. બેનની જન્મ તારીખ શું છે? ફેવરેટ કલર કયો છે? ફેવરેટ સબ્જી કઈ છે? ને ફેવરેટ ફિલ્મ કઈ છે? આટલા હેલ્લા સવાલ. મને દાળમાં કંઈક કાળું લાગે છે. કંઈક આઈડિયા કરવી પડશે અમારે. અરે બબીતા ભાભી, હું તો લેપટોપ સ્ટોરમાં પહોંચી ગયો છું અને તમારે કોઈક દીક આવવું હોય ને તો આપણે ઓલા નાના વર્ષનો ઢાળ નહીં. હા, એક બાજુ ઈ છે, એક બાજુ આ શામધામ છે. જ્યાં બરાબર લેપટોપ સ્ટોર એવું છે. બરાબર છે? હાલો, હું જાઉં છું ફટાફટ. હાલો. હા, જો લાઇટિંગ વાળા છે ને એસપી ના છે, બધા લેપટોપ છે. ડેલ ના હોતે છે, લેનોવો ના છે ને આસુસ ના છે. એમ ને બધા લેપટોપ છે. આપણે ઓલું ફોનમાં ફાઇનલ કર્યું આ લેપટોપ ને. હાલો, સાકા જામ છે. હેન્ડ્સ અપ. તું અહીંયા વાલી? એ હા, પણ વાલી તો અહીંયા અચાનક કાં? અમે અચાનક ની પ્લાનિંગ થી આવ્યા છીએ. એટલે રેડ પાડી છે. મતલબ મારી ઉપર શંકા કરો છો કાં? આપણે લગ્નમાં સોરીના 4 ફેરા ફેર્યા હતા ને ત્યારથી મેં મારું સર્વસ્વ તને સોંપી દીધું. લગ્નના 18 વર્ષ થઈ ગયા તો તું હજી મારી પર શંકા કરશો કાં? કાંઈ વાંધો નહીં. આજે હું મારા પ્રેમનું પારખું આપી. કરી લ્યો પારખા. જીજાજી પારખા તો લેવું જ. એમાં તમે ફેલ હોતો ને થઈ જશો અને જો ફેલ થઈ ગયા તો આ લેપટોપ તારું કાં? હા, કાંઈ વાંધો નહીં, મંજૂર છે મને. પૂછો સવાલ. તમને કેમ ખબર અમે સવાલ જ પૂછશું? આ તો સવાલનો પૂછવાનો તો હું આપણે કઈ અહીંયા બધા પછી આવવાના છે બધાય? સવાલ જ પૂછવાનો હોય. પૂછવા મને સવાલ. સવાલ નંબર 1. કે મારી જન્મ તારીખ 21 મે છે. બીજો સવાલ પૂછો. સવાલ નંબર 2. મારો ફેવરેટ કલર. કાળો. સવાલ નંબર 3. મારી ફેવરેટ સબ્જી. ભીંડો. સવાલ નંબર 4. મારી ફેવરેટ ફિલ્મ. નોકર બીબીકા. તમે તારે પૂછવો એટલા સવાલ પૂછી લ્યો અને બધા જવાબ મોઢે જ છે. અને સુંદર, તારે લેપટોપ જોઈ છે ને? સપના જો લેપટોપ ના. સવાલ નંબર 5. લગન પહેલા જે ડબલામાં તમે મને ફોન કરતા હતા ને એના નંબર હું છે બોલો. હું સવાલ કર્યો? ફોન નંબર, ડબલાના નંબર. હું એ નંબર 2629142. 2629142 આ નંબર હતો.
હવે બીજા કોઈ સવાલ છે એ નહીં. તો પછી ધોળા હું આવતા છો ખપ ખપ કરીને. બાકી વાલી લેપટોપ છે ને તારી હાટો થઈને લેવા આવ્યો તો તને દેવાની હતી સરપ્રાઈઝ. તારે ઓલું ઓનલાઈન કામ ચાલુ કરવું હતું ને એની હાટો થઈને લીધું છે આ લેપટોપ. પણ અમુક અઢીડાયા હોય ને એ છે ને હંમેશા બગાડવામાં જ રાજી હોય બીજાનું. એ કોકનું સારું જોઈ ન આપતા હોય. તો વાલી આ લેપટોપ ફાઇનલ ને? હા, આમ જો ટચ વાળું જો. ઓકે ને? હાલ આપણે જાય બીજાને જ્યાં જાવ ત્યાં જાય. આ મોઢું બગાડે સુંદર તું. અરે ગેમ આમાં નાની સ્ક્રીન છે તો ગેમ રમવાની મજા જ નથી આવતી. એમાં શું યાર? તો લઈ લે ટેબ્લેટ. ટેબ્લેટ પણ પૈસા તને આ જી દે. જો જીજાજી સુંદરને ટેબ્લેટ અપાવે તો બદલામાં જીજાજી શું લેશે? આ કરી મુદ્દાની વાત. ભાઈ જો ભાઈ આ જીજાજી મનના હાવ ભોળા. આપણે વધારે કાંઈ જોતું નથી. પણ આવતીકાલે કઈક ઓલો રેડ પડવાનો તમારો પ્રોગ્રામ છે ને એની ખાલી મને સાચી અને પૂરતી માહિતી જોઈ છે. આટલું તું મને આપી દે એટલે આવતીકાલે તને બ્રાન્ડ ન્યુ ટિકડેટી બોક્સ પેક ટેબ્લેટ મારે તને દેવું. પાકું. પાકે પાયે ખાઓ આમ. તારા હમ બસ. અરે મારા નહીં તમારા. આ મારા હમ ટેબ્લેટ તને દેવું. આમ છે એમ ને? કાંઈ નહીં, આવવા દે રેડ પડવા. કાલે થઈ જાય ખરાખરીનો જંગ. થેન્ક યુ. અરે તને ગાડી મૂકતો હોય હું જરાક બિલ પેમેન્ટ કરતા હોઉં. હા કેટલું બિલ છે ભાઈ આપણું? હા હું છું એલા. કાંઈ નહીં હાલ તો હું જાઉં ઘેર હો. એલા મારે તને ટેબ્લેટ દેવાનું છે કા? વસન આપ્યું તું. આ જો બ્રાન્ડ ન્યુ ટેબ્લેટ. જીજા બોલ્યા ન ફરે. આ જો એ આમ જો તું આની અરે ઓલી આ પેન આવે આમ જો તારે જે લખવું હોય ને એ લખાય અને આમ કે ને તો બધું બુહાઈ હો જ જાય. હાલે આ તારું ગિફ્ટ અને આમ જો આમ ને આમ જીજાનો સાથ આપતો રહેવાનો હો. હાલો એન્જોય. हमें तो अपनों ने लूटा, गहरों में कहा दम था, मेरी किस्ती डूबी वहां पानी भी कम था यार. ભાઈ અમારું લેપટોપ તો લેવાઈ ગયું છે અને તમારે લેપટોપ લેવું હોય ડેસ્કટોપ લેવું યા કોઈ પણ એક્સેસરીઝ લેવી હોય બરાબર ડાયરેક્ટ પહોંચી જાવ જીઓન એન્ટરપ્રાઇઝ ની અંદર. એડ્રેસ આપી દઉં લઈ લ્યો. આપણો નાના વર્ષનો ઢાળ છે ને એની બાજુમાં મોતીનગર છે એની બરાબર સામે જીઓન એન્ટરપ્રાઇઝ ધ લેપટોપ સ્ટોર પહોંચી જવાનું. હું હા બરાબર ને? હા હાથ પાડે છે બરાબર છે. બાકી તમને એ ઉપર નંબર પણ આપેલા છે. ફોન કરો, વોટ્સઅપ કરો અને કોઈ પણ ઓર્ડર કરો. તમારા બિઝનેસ પ્લેસ ઉપર તમને ડિલિવરી ફ્રી મળી જાય. પછી ભલે ગમે એટલા રૂપિયાની હોય. ફ્રીમાં મળી જાય ખાલી સુરતમાં હો. હા હો. તો પછી પહોંચી જવાનું ક્યાં? જીઓન એન્ટરપ્રાઇઝ બોલે છે. હા